રાતે ગાયમાં રખડે ને રખડે નહીં, બધી ઉલર નાખે. જંગલ છે નકરું, જંગલ જંગલ. અને પાયલ ને મારે એને બાંધવાનું થઈ ગયું. અને હું તો પ્રેન્ક કરતો હતો તારી યાર. તો કઈ હું પ્રેન્ક કરતો હતો. હવે ભલે મરી જાય ભૂખા તમે. અહીં બાંધવાનું ચાલુ. એક ડાઘ નો રહેવો જોઈએ, બધું સાફ કરી નાખ. મન તો તમે બોલાવો જ ખાવે. 150 ની પેલાનો એક વિડીયો હતો ને, ફોટા કેમ પડો વિડીયો તો નહીં આવ્યો. પેલો ફોટા પડતા મને એટલી શરમ આવતી. વિચાર્યું હતું કે હિન્દીમાં બનાવીશું બ્લોગ ને એવું બધું. અમે પાછા આવતો રહ્યો, એક વિડીયો જ કઈ ઉતાર્યો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને તમે આગળનો વિડીયો જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આ બ્લોગ શેના માટે થવાનો. કેમ કે હું આવી છે ને આ નવેરામાં ઇન્ટ્રો દઉં અને મમ્મી બધા એને બહાર અગરબત્તી કરે અને પાયલ ગઈ છે નાવા. અને બ્લોગ એ મોડો ચાલુ કર્યો. અત્યારે વાગી ગયા છે ને 5 વાગી ગયા, મોડો ચાલુ કર્યો. અને પ્રેન્ક કરવાનો છે, પ્રેન્ક કરવાનો. પાયલ ઇગ્નોર પ્રેન્ક કરવાનો છે, પાયલને ઇગ્નોર કરવાની છે. મેં કોઈને કીધું નથી, પણ એમ કહીને આવ્યો કે હું થોડુંક આમ શૂટ કરવા જાઉં ને એવી રીતના બધું કરવા જાઉં ને એમ કહીને આવ્યો હું. એટલે તો હું ધીરે ધીરે બોલું, કેમ કે જોરથી નવા જાય ને ખબર પડી જાય ને તો બધું પકડાઈ જાય. કેમ કે કોઈને કઈ ખબર નથી પડવા દેવાની હું કરવાનો હોઉં નહીં. અને મમ્મીની થઈ ભાઈ, મમ્મી આગળ નવરાવા ગયા, પાયલ નાવા ગઈ, ખુશી આવી. અમે આનો હિસાબ ક્યારે આવવાનો? કીધું ના ભરો તો હો આગળ બધું. હે કેટલા મહિને આવે? ધીરે ધીરે સ્પીડ આવે. તમારે 2 ખોખાઈ ન ભરાતા, ખબર હાઈમ થાય. આ તો એકેય ન ભરતી. તમને આવડે હે? બોલો ને, જવાબ કાને દેતા. એક ખોખું માન, એક ખોખું આખો દી માન ભરી રહેતી. આ જો આને આવું જ તમાર વિશ્વમાં તો બહાર નીકળો. એ ન થાવ. બહાર નીકળો બોલો. તું રહેવા દે ને. પણ કઈ કઈમાં મારી આમ જો એકવાર બિચારાને મોઢું બતાઈ દો એને, જો બહાર આવું છું. હા, તું તારું કામ કર, તને હું બોલાવું છું. તું તાર વિડિયોમાં આવું છું ને આપી દઉં. એને આવું હે જો. એવું ન કરો. તારો વિડીયો જ્યારે ઉતારું ત્યારે બોલજે, તારે નહીં બોલવાનું. સારું હાલો. કેમ છે સહી કરજો. એ મમ્મી જૂનું ગામ મામાનું તારા. મારા મામાનું ગામ જૂનું. આ નથી, આ નથી. પૂકી જુનાગઢ પાસે માલીડા જાવું છે ફરવા. કોણ કોણ? માર ફોઈ ની. તું નીશું 2. તને થવું ના, મારું કઈ નક્કી નથી. હરકડિયા જાવું. ત્યાં હું હરકડીએ હનુમાન દાદાનું મંદિર છે. દાદા છે, ખોડિયારમાં છે. ઓલા જંગલ છે નકરું, જંગલ જંગલ. પગલા હતા ઈ જ ને. ઈ તો અહીંયા જ છે મારી ગામમાં. ઓલો આખું ગામ. ત્યાંથી કેટલું થતું? વાહન લઈને જવું પડે. પેલા તો હાલીને જતા, હવે બીક લાગે એવું છે. હા, રાત થાય એટલે હારી જ આવે છે ને ગામમાં. મોટા મોટા બીક લાગતી છે ને. ઓલો બીક હું રાતે ગાયમાં રખડે ને રખડે નહીં, બધી ઉલર નાખે. તો ઘરમાં પૂર નાખો. એના હાટું ઘર બનાવવાનું. એ તો જંગલ વિસ્તાર જ છે. રાતે અમે અહીં કેમ છે એમ રાતે અમે પાણી પીવા આવે છે સિંહ. આ કુવા અહીંયા મંદિર પાસે છે. અહીંયા નહીં, ન્યા આવે અમારે. આથી ન્યા જ ને. આ મંદિર પાસે એવી રીતના આવેલો હોય ન્યા ને. એમ હા, ન્યા પાદરમાં આવેલો તો જાય ને. તાર જવું ઈ આવવાના હે? કઈલી માસી નહીં આવવાનું? ધીમે ગેરમાંથી. તો ફેમિલી અહીંયા એને ઉપર આવતો રહ્યો ને પ્રેન્ક એને ફ્લોપ થઈ ગયો. અને પાયલને મારે એને બાંધવાનું થઈ ગયો. અને એટલે એ રીતે એને કાંઈ પ્રેન્ક કાંઈ બનાવ્યો નથી. ને અહીંયા હું બેઠો હોઉં ને સનરાઈઝ જોયો છે. એટલે સનરાઈઝ કેવો થયો. બાકી આમ આરતી થાય છે ને અહીંયા ઉપર આવતો રહ્યો. મને બહુ કંટાળો ચડવા માંડે ને કરે, એટલે હું અહીંયા એને ઉપર આવતો રહું. એટલે આમ અહીંયા કંઈક મજા આવે ઉપર બેઠો. 15-20 મિનિટથી હું બેઠો. એટલે બાંધવાનું એટલે થઈ ગયું કે એને ગાડી શીખવા જવાની હતી ને હું પ્રેન્ક કરતો હતો. એટલે મેં એને કાંઈ જવાબ ન દીધો ને એવી રીતના બધું થયું ને. એટલે મેં એને ઇગ્નોર કરતો હતો ને. એટલે આમ ત્યારે વિડીયો નહોતો ઉતારતો, આમ રિયલમાં ઇગ્નોર કરતો હતો. ઇગ્નોર જ બતાવતો. એટલે એ હિસાબે હે ને પાયલને
ખોટું લાગી ગયું અને એ બોલતી હાવ બંધ થઈ ગઈ. હવે મારી ઉપર પ્રેંક થઈ ગયો કે એની ઉપર થઈ ગયો એ કાંઈ ખબર નથી. થોડીક વાર પછી હું અહીંયા ઉપર આવતો રહ્યો. ઉપર આવીને બેઠો વિચાર કરતો હતો શું કરવું ને એને કંઈ ખબર નથી પડતી. એટલે હું આ પ્રેંક છે ને હું એટલે આ હિસાબે જ નહોતો કરતો. મને ખબર હતી કે આવું કંઈક થાય. ડેલી બ્લોગ બનાવવાની બહુ હાર્ડ કહેવાય. હાર્ડ મને લાગે છે અત્યારે તો. કેમ કે આઈડિયો વિચારવો ને હું કરું હું ન કરું ને એકને એક વસ્તુ ન બતાડી શકી ને એકને એક વસ્તુ બતાડીને તો વ્યૂઝ ઓછા આવે નીચે હાલ્યા જાય ને હું બેઠો ઘડીક વાર એડિટિંગ કર્યું. હવે હાઈન પડી ગઈ અને બધું થઈ ગયું એટલે હવે ઘડીક વાર નીચે હાલ્યા જાય ને ધૂપ દીવાય કરવાને બાકી. તો ફેમિલી આપણે નીચે આવતા રહીએ ને ફટાફટી પેલા ધૂપ દીવા કરી નાખ્યા ને આજો બેઠી. શું થયું? હું તો પ્રેન્ક કરતો હતો તારી યાર. તો કઈ હું પ્રેન્ક કરતો હતો ભાઈ, મજાક કરતો હતો. નાનકડી એવી મજાક કરતો હતો. એને ખાવાનું છે ને દાંત કાઢે સામે પણ પીલો હું કાઢે એને હાટો આ બટેટા મોરે છે અને મારી હાટો હું શાક કરી નાખ્યું. મનમાં દાંત કાઢ્યું શું હે હું ભાઈ એમ નહીં પ્રેન્ક હું કરું કે તું કરે સી નથી ખબર પડતી મને. રેવા દે ને રેવા દે ને બટાટા મને તું શું કરે તારી યાર ટાંગો કોનો શું કરસ? સિંદૂર પી ગઈ લીધું હું બોલો પ્રેન્ક કરે હું ઓલો શું કે મૂંગો પ્રેન્ક કરે કેવો કરે? તું મોટેથી કારી હું તારી બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ. પૌવા બટેલા જ ને ભાત બનાવે છે આ તો તારે ખાવાના હે ભાત? નથી ખાવું? ડુંગળીનું શાક કા નથી ખાવું? નકરા ભાત ખવડાવીને જ આ પતાવી દે. શાક બનાવું રોટલી બનાવું તે 8:30 થઈ જાય પછી ખાવાનો ટાઈમ એમાં ને એમાં રહેવાનું. તો હું બળબડ કરતી ભલે મરી જાય ભૂખા તમે એમાં કઈ ન મરી જાય. ભાત ખાવાનું ભૂખ લાગે પાછી. હા પછી રાતે શું કરવું? કુકર ભરીને પછી સાંજે ભૂખ લાગે ને પાછા ખાઈ. નથી પેટ ભરાતું નહીં મમ્મી? ભાત ખાઈને થોડુંક પેટ ભરાય. તું આવ્યું ઘરમાં ને બેન ને ભાત ખાઈને થોડુંક પેટ ભરાય. એ ગઈઢા છે મમ્મી નહીં મમ્મી? બેન જેવડી હો જંગલમાં આખા ડુંગર ચડીને ભારો લઈને આવતા. હા અમે થાકી જાય માથે ઉપર જંગલમાં ભાડું લઈને આવતા ઘરે ના એમાં હું ઘરે બેઠે બેઠ થાકી લે તું થાકી જાય અમે થાકી જાય તમને જાય અમે કેમ એ બધું ચાલુ. આ ટ્યુબ નીકળી ગઈ કાઈ નહીં માઈ જા વયા જાવ ને એમ કહું હું. જો કામ કરે જો એક ડાઘ નો રહેવો જોઈએ બધું સાફ કરી નાખ. હાલ ઘરમાં એક ડાઘ નો તને અમથો લઈ આવ્યો હું અમને કઈ કહી દઈને હું તો વિડિયો ડિલીટ કરી નાખીશ. હો હા બધું સાફ કરાય. નથી કરું એક ડાઘ નો રહેવો જોઈએ અહીંયા થોડો ખે નહીં કરું જાણું છું તઈ હું લાડિયું બગાડ્યા મારીને બહાર વઈ જાવ. લાડિયું બગાડ્યા રાખે. ભાગો હકા રહ્યો ને ના ના રહ્યો ને અહીંયા રહ્યો ને બહુ વિડિયો ઉતારો ને અહીંયા લો હું ઈ બતાવું તમને. મમ્મી અહીં બેઠા હે મોબાઈલ ખોલી જાય નથી બેહતો કે એ સમ હલો 4 જણા હે આય રહી હે રાખે આય રહી હે રાખે. એ હું ક્યાં રિહાણી મમ્મી નવરા ન હોય અને હું વિડિયો રિહાવું હોય બનાવે. પણ નવરાય ન હોય.
મારે તો રીહાવું ન રહે તો આવું હાલતું હોય. મારે રીહાવું કોને રીહાવું કોને રીહાવું તું શું કહેશ? તું રિહાણી નથી એમ? મન તો તમે બોલાવો જ માં હવે તો એ શું પણ તો એ શું હું રિહાણી નથી પણ મારો મગજ છટકી ગયો. કેમ છટકી જાય મગજ? બસ મન થાય ને એટલે છટકી જાય મગજ. તમે આવું કામ વધારો ને મારું મગજ છટકી. હું કામ બતાવ્યું? આ બધું તો ફેમિલી અત્યારે ખાવા બી ગયા ને સેવ ટમેટાના શાકનો રોટલો બનાવ્યો મારે ખાટું ને એને જો પૌવા બટેટા કીધા થઈ બનાવ્યા હે. આમું નહીં જોવે. અમુક સમય એવા આવી જાય ને તો અમુક માણસો હે ને ટ્રેન હરી જતી હોય ને એમાં ખડી જાય માણસો. એવું નતું જ બપોર નવરા દાંત કઢવી ને હે ને અત્યારે એવું થયું ને કેવું તું તમે એટલે એકાદા આપણે કોઈ બ્લોગમાં આવે કે ન આવે કે આપણે એનાથી કાંઈ ફેર નહીં પડે. આપણે બ્લોગ એને કન્ટિન્યુ ચાલુ જ રાખવાના. થાય નહીં થવું એ થઈ જાય. પછી બ્લોગ સારો બને કે ન સારો બને એ કાંઈ ખબર નથી. બ્લોગ ડેલી મૂકીશ ને કન્ટિન્યુ રાખીશ કેમ કે મુશ્કેલો આવ્યા રાખે. હમણાં થોડાક દિવસ પહેલાં વ્યૂઝ હાવ ઓછા આવતા 400-500 વ્યૂઝ આવતા હતા આખો દીમાં. ત્યારે નથી 8 મહિને. તો અત્યારે તો આ બધા એને કંઈ નક્કી ન હોય. એ એને એમ રીતના હોય. બ્લોકમાં આવવું હોય તો આવે, ન આવે ન આવે, જવાબ દેવો હોય દે. અમુક ઠેકાણે એવું થતું હોય એટલે હું બહુ ટેન્શન ન લેવાનું. તમે થોડાક દી નીચું ન આવે તો થોડાક દી આ નહીં આવે એવું હાલતું જ હોય. લે એમ નથી કીધું એવી તો વાત જ નથી. મારે કીધું બોલાવું તો જોઈએ ને. એ તો મારી કીધે બોલાતું નથી એટલે એવું હાલતું રહે. ધ્યાન ન દેવાનું હોય. રિહાણી હતી અને એવું હાલતું હોય. તો હાલો ખાઈ પીને પછી પાછા મળશું. આજના બ્લોકમાં એને સારું કરવા ગયો ને એટલું એને બ્લોક આખો બગડી ગયો. આજે હું પ્રેન્ક કરવા ગયો તો આ પ્રેન્ક કરવા ગયો ને પ્રેન્ક ખાવો બગડી ગયો. પ્રેન્ક એ નથી કાંઈ નથી મેં કોઈ કોને ન રહ્યા. તો હવે ફેમિલી હવે ખાઈ લે. પેલા ભૂખ એટલી લઈ ગઈ ને ફટાફટ પેલા ખાઈ લે. તો ફેમિલી અત્યારે એને મમ્મીની બધા હોઈ ગયા ને પાયલ સાગરમાં ત્રણે બેઠા. તો મને એક વાત યાદ આવતી હતી. અમે બેઠા હતા ને તો એક વાત એવી યાદ આવતી હતી ને હું અત્યારે મેં લગભગ એને 150 વિડીયો મૂકી દીધા છે ને 150 જેવા વિડીયો મેં મૂકી દીધા છે. પણ 150 ની પહેલાંનો એક વિડીયો હતો ને ત્યારની વાત પૂછોમાં એવું થયું હતું ને એની પહેલાંનું હું છે ને ખાલી ફોટા આમ કે પબ્લિક પ્લેસમાં આમ કે ફોટા પડવા જવો હોય ને તો આમ ફોટા પડવા હોય ને તો મને શરમ આવતી કે ફોટા કેમ પડો. વિડીયો તો નહીં આવ્યો પેલો ફોટા પડતા મને એટલી શરમ આવતી. આમ જડે ફોટો ન પડતો આવડિયા કહેતી મને કે હાલો ફોટા પાડે આમ પાડે. પણ હું ફોટા ઓછા છે મારા કેમ કે ફોટા પાડતા મને શરમ આવતી. પછી ધીરે ધીરે છે ને વિડીયો ઉતારવા માંડ્યો એટલે મારે છે ને વાર લાગે કે બહાર નીકળવામાં બહાર બધે ગમે ત્યાં વાત કરવામાં એટલે છે ને થોડુંક ધીરે ધીરે થાય. પહેલો વિડીયો અમે ઉતારવા ગયા હતા ને ત્યારે કેવું થયું કે બોલ્યા જ નહોતા. સેટ વીડીમાં સ્પેશિયલ વિડીયો ઉતારવા ગયા અમે બે હિન્દીમાં ઉતારવાના હતા પેલા. ગુજરાતી નતો કા વિચાર્યું હતું કે હિન્દીમાં બનાવીશું બ્લોગ ને એવું બધું. અને ત્યાં જઈને ને હું કાંઈ બોલી જ ન આવ્યો. કેટલી ટ્રાય કરી 1.5 કલાક ટ્રાય કરી. 1.5 કલાક ટ્રાય કરી પણ હું કાંઈ ન બોલ્યો. પણ પાયલ બોલી થોડું ઘણું. હું તો હાવ કાંઈ બોલી જ નતો. મને એમ થતું કોઈક મને મારશે તો કરી નાખજો તો ત્યારે હે ને ફેમિલી ત્યારે પેલો વિડીયો ઉતારવા ગયા ને ત્યારે મને એટલી શરમ આવતી ને વાત પૂછો. એમનો અમે પાછા આવતા રહીએ એક વિડીયો જ કાંઈ ઉતાર્યો નહીં. એમનો બ્લોગ એનું બનાવ્યું ને તે પછી પાછા વિજય દઈ ગયા. ત્યારે હું થોડુંક બોલ્યો ત્યારે હરખાઈ ન મેળવ. પછી પાછા અમે હે ને ત્રીજે દી ગયા ને ત્યારે હું આખું બોલી ગયો. ત્રીજો ચોથો વિડીયો ઉતાર્યો ને તે પછી એમ નક્કી કર્યું કે હવે ગુજરાતીમાં જ બનાવવા છે. થોડાક પહેલા હિન્દીમાં ઉતારી દેતા 2-3 બ્લોગ 4 ઉતાર્યા છે. પણ મેં અનલિસ્ટ કરી નાખ્યા ડિલીટ કરી નાખ્યા એવું કર્યું. પછી આવો બનાવ હજી થોડાક 1-2 પડ્યા છે. પણ આ હિન્દી કોઈને પણ બોલતા જ ન ફાવે. કેમ કે હિન્દીમાં શું વાંધો પડતો ખબર? અમે બે હિન્દી બોલી બીજું કોઈ હિન્દી ન બોલે. કે હું કે મમ્મી યાર વાત કરું તો એ હિન્દી ન બોલે.
નિશ્ચય વાત કરું તો એ હિન્દી બોલે પણ થોડું ઘણું બોલે. મમ્મી યાર વાત કરું તો અડધું હિન્દી ને અડધું ગુજરાતી ને આમ બીજી ભાઈ લાગે. એટલે ગુજરાતી નું હિન્દીમાં બોલે. જેમ કે આપણે એમ કહેતા હોય ને કે તમે શું કરો છો એની બદલે એ હિન્દીનું જેમ ગુજરાતીનું પણ આમ હિન્દી જ બોલવાનું એવી રીતના. હિન્દી ખાલી કહેવાનું હિન્દી, બાકી ગુજરાતીનું. પાયલ જો રમે કેરમ રમવું કેરમ રમે. તો ફેમિલી હવે બ્લોગનું છે ને એન્ડ કરી નાખી ને મને એમ થયું કે આ વાત તમને શેર કરવું એટલે હું તમને થોડીક આમ બ્લોગિંગ કરતા હોય તો હિંમત આવે. તો ફેમિલી બ્લોગનો હવે એન્ડ કરી નાખી ને આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી દેજો. તાલે કે બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય.